સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ભારે વરસાદથી એક અઠવાડિયા બાદ ખેતરોમાં પાણી। વરસાદના વિરામ બાદ ચરોતરના ખેતરો હજુ પાણીમાં ગરકાવ। વસો તાલુકાના ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન। ગંગાપુરા ગામમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નષ્ટ થયા છે। પાક તૈયાર થવાના સમયે પાણી ફરી વળતા ડાંગરનો પાક નષ્ટ થયો। પાણીનો યોગ્ય નિકાલ ન થવાને લીધે પાણી ભરાયાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડા જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો, જે રીતે વરસાદના પાણી ખેતરોમાં ફરી વળ્યા, તેના કારણે ચરોતરના મુખ્ય પાક ગણાતા ડાંગરના વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। અત્યારે ઊભો છું વસો તાલુકાની સીમોમાં। આપણી સાથે સ્થાનિક ધરતીપુત્રો છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે પાણી ભરાઈ ગયા, શું નુકસાન થયું? મોટાભાગની અમારા ગામમાં ડાંગરની ખેતી છે અને મોટાભાગનું નુકસાન જ છે અમારા ગામમાં। ક્યારી વિસ્તારમાં ટોટલ 100% નુકસાન છે। અત્યારે વરસાદના પાણી થોડા ઓસર્યા છે, તો કઈ રીતે નુકસાન થશે? ને એમાં એવું છે કે જે ઘાસચારો બધું કોહવા મળ્યું છે, ડાંગરના તળિયે મૂળિયા છે, એ બધા કોહવા મળે છે, બરોબર। એમાં મેન મુદ્દો એ છે કે અમારે પાણીનો આવરો 5 ગામોનો છે અને નિકાસ માટે એક જ જગ્યાએથી થાય છે। એમાં પાછું ઇનલીગલ નાળ નાખી દીધા છે, જેથી પાણી કરીને જલ્દી નીકળતું નથી। જે રીતે નુકસાન થયું છે, કેટલા વીંગામાં અંદાજિત નુકસાન હશે? અત્યારે હું ગંગાપુર ગામનો છું। ગંગાપુર ગામનો ચંદ્રધન રાજેન્દ્રભાઈ પટેલ। અત્યારે ચારીમાં 150 વીઘા છે, બીજી ચારીમાં 150 વીઘા જમીન છે। મૂળ પાક નુકસાન તો 100% છે અને અત્યારે પાણીની આવક 5 ગામની છે, જાવક એક જ જગ્યાએ છે। સરકાર પાસે હવે શું અપેક્ષા? સરકાર શ્રી આવીને નિરીક્ષણ કરી જુએ, જે નુકસાન હોય તે ભરપાઈ કરે એવી અમારી નમ્ર અરજ છે। અચ્છા, સામાન્ય રીતે જ્યારે આ પ્રકારનું નુકસાન થતું હોય છે ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? એ આવીને સર્વે કરી જાય ત્યારે ખબર પડે ને એમને। અને આગળ કોષનો નિકાલ નથી। વસો વાળા પ્રતિ વીંગે કેટલા રૂપિયા ખર્ચો થતો હતો ડાંગર રોપણીનો? પ્રતિ વીઘે આશરે 15,000 ખર્ચો થાય। અચ્છા, એની સામે આવક કેટલી થાય? એની સામે આવક 7-8 હજારની આવક મળે અમને। અચ્છા, તમે પોતે સરપંચ છો, સરકાર સાથે કે તંત્ર સાથે કોઈ વાતચીત થઈ છે આ બાબતે? નહીં, હજુ કોઈ વાતચીત થઈ નથી। અચ્છા, તલાટીએ કોઈ વાતચીત કરી છે? તલાટીએ કદાચ વાત કરી છે પંચાયતની અંદર, પણ હજુ અમલમાં આવ્યું નથી કે આગળ આપણે કાર્યવાહી કરીશું સર્વે કર્યા પછી। જે રીતે ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું છે, ગંભીર બાબત એ છે કે 100% નુકસાન થયું છે। જો કે વહીવટી તંત્ર દ્વારા હવે ક્યારે કામગીરી કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।